ઉભા રહેજો. નોન સ્ટ્રાઇક पे કોને? ગોલાભાઈ હેલ્મેટ લઈને આવ્યા છે. આજે ઘણા બધા બોલ વાગવાના છે એમને લાગે છે એવું. एक मिनट सर. नॉन स्ट्राइक पे विजय, नॉन स्ट्राइक पे जनक, बॉलिंग एंड राजेश. જનક અને વિજય ની જોડી મેદાન વચ્ચે સજ્જ થઈ ગઈ છે. રાજેશ બોલિંગ માટે સજ્જ. અમ્પાયર ચાલો મેચ ચાલુ કરવાની છે તમારે. હા આપી દીધા. બોલ ટેપ કર્યો છે કવરની દિશામાં. એક સિંગલ થી ખાતું ખોલ્યું છે જનકે. એક સરસ શરૂઆત જોવા મળી છે. પેલી 2 ઓવર પાવર પ્લે ની છે. આ પાવર પ્લે નો ફાયદો ઉપાડવો પડશે. રાજેશ ફરી એકવાર સજ્જ થઈ રહ્યો છે. હવે માત્ર સામે વિજય છે. જબરદસ્ત ક્વાર્ટર ફાઇનલની મેચ આજના દિવસની પહેલી મેચ જોવા મળી છે. આ વખતે બેકફૂટ પર ગયા બોલને ફક્ત દિશા બતાવી ગલીમાં. એક સિંગલ આવશે. એક સિંગલથી હજી એકવાર બંને બેટ્સમેને પોતપોતાનું ખાતું ખોલી લીધું છે. એક રનથી સ્કોર થઈ ગયો 2 વગર કોઈ નુકસાને. સારી એવી શરૂઆત કરવાની છે. કહે છે ને જિંદગી તો એવી રીતે જીવવાની કે વાલા દુશ્મન પણ કહે મારા બાપ બેટા મોતથી ડરતા નથી અને વટ વગર ફરતા નથી. આ વખતે સુંદર શોટ અને આ વખતે હવામાં અને પહેલો વિકેટ. સ્ક્વેર લેગ પર ઉભેલો ખેલાડી. એક આસાન કેચ હતો. એકદમ કેશને ખોવામાં આવી ગયા. કેશે આજે અમારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશો ને ફૂલ સ્પીડ જશો અને સીધા ડગઆઉટમાં બેસી જશો. જબરદસ્ત પહેલો વિકેટ પડ્યો છે. અહીંયા માત્ર આ ચેલેન્જર્સને મળતી પહેલી સફળતા અને અહીંયા માત્ર આર્યા વોરિયર્સને લાગતો પહેલો ઝટકો. કે છે ને જોરો કા ઝટકા ધીરે સે લગે અને લાગ્યો અને વાલો એવો લાગ્યો કે વાલો મારો પાછો ડગઆઉટમાં વયો ગયો. ये कैच कौन लिया? प्लेयर सब मिक्स हो गए उधर, कुछ पता भी नहीं चला. કેચ કોણે લીધું તો? ગોપાલ. એકદમ જબરદસ્ત કેચ ગોપાલની. ये गोपाल कौन है इसमें? जिग्नेश गोपू. जिग्नेश હવે માત્ર નવા બેટર આવ્યા છે હિરેન. ले वो घड़े गाला राजू भाई से बॉलिंग नव बैटर हिरेन ना. हां हिरेन, थैंक यू सर. હિરેન હવે માત્ર ફેસ કરશે તે રાજેશને. સફળતા મળી છે 2 પર 1. સફળતા લીધી છે પહેલા પાવર પ્લેની ઓવરમાં. એક સફળતા. આ વખતે સ્વીપ કરવાનો પ્રયાસ છે. શોર્ટ ફાઇનલ પર બોલ ગયો છે. માત્ર સિંગલ જ મળશે. થોડું દબાવ છે, થોડું પ્રેશર છે. આ પ્રેશરને હેન્ડલ કરવું પડશે અને માથાને ઠંડુ રાખવું પડશે. ફૂટવર્ક તમારી પાસે જોઈએ, તમારી પાસે ટાઈમિંગ જોઈએ, તમારી પાસે ટેમ્પરામેન્ટ એકદમ કૂલ જોઈએ. ફૂલ ટોસ. આ વખતે બોલને ગેપ પર રમવાનો પ્રયાસ, પરંતુ મિડ ઓફના ખેલાડી હતા. સર્કલની અંદર બોલને રોકવાનો પ્રયાસ તુષાર હતા. એક રન માટે જિદ્દોજહદ કરવી પડશે, મહેનત કરવી પડશે. મહેનત વગર કઈ મળતું નથી વાલા. આ વખતે હલકા હાથોથી રમ્યા છે. પોઈન્ટના ખેલાડી ત્યાં આવ્યા છે. માત્ર સિંગલ મળશે. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 5 અને વિકેટનું પતન થયું છે 1. આર્યા વોરિયર્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે. કેટલા રન બનાવે છે. પહેલી 2 પાવર પ્લેની ઓવર બહુ જ મહત્વની છે, કારણ કે 30 યાર્ડના ઘેરામાં જે ખેલાડી હોય છે અને 3 ખેલાડી સર્કલની બહાર હોય છે. અરુણ આવ્યા છે બોલિંગ માટે. કે છે ને ચાંદ હોય કે સૂરજ, ચાંદ હોય કે સૂરજ ચમકે પોતાના સમય પર છે. સમય પર એ સમયની તમારે રાહ જોવાની હોય છે. માત્ર અરુણ આવ્યા છે. આ વખતે સારો બોલ હતો. એકદમ ડિફેન્સ કરીને રમ્યા. ફૂટવર્ક સારું દેખાણું. કહેવાય છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક
આ બે વસ્તુ જોઈએ ને જોઈએ જ, કારણ કે મોબાઈલમાં નેટ ન હોય તો મોબાઈલ ને ચાલે. હજી અમારું ઇન્ટરનેટ જ ચાલુ થયું એવી રીતે, અને બેટરનું ફૂટવર્ક ન હોય તો બેટર ના ચાલે. આ વખતે સરસ બોલ હતો, સીધો રમવાનો પ્રયાસ. ડોટ બોલ આવી રહ્યો છે, જેટલા ડોટ બોલ જશે એટલું પ્રેશર વધતું જશે. આ વખતે સુંદર શોટ ગેપમાં છે, બે ખેલાડી દોડી રહ્યા છે, બોલ અને ફિલ્ડર વચ્ચે રેસ લાગી છે, બીજા માટે દોડી ગયા છે, અને આ વખતે માત્ર ફિલ્ડરની જીત થઈ, રોકવામાં સફળ થયા, 2 રન ચોરીને લીધા. બહુ સરસ રનિંગ વિરુદ્ધ વિકેટ. સ્કોર દેવો જરૂરી છે. યસ, નો અને વેટ, આ શબ્દોનો જ્યારે જ્યારે વાપર કરશો ને ત્યારે તમે રન ચોરી શકશો. સ્કોર થઈ ગયો 8, 1 વિકેટના નુકસાન પર આર્યા વોરિયર્સ. આ વખતે સરસ શોટ, ફરી એકવાર બેકફૂટ પર ગયા, બોલને પંચ કર્યો, પોઈન્ટના ફિલ્ડર આવ્યા, 1-1 રનથી પાળ બાંધી રહ્યા છે. કે છે ને ટીપે ટીપે ઘડો ભરાય છે, તો 1-1 રન લઈને અત્યારે માથાને શાંત રાખવું પડશે. ખબર છે કે 8 ઓવરની મેચ છે, ફાયર તો આપણે ક્યારે પણ કરી શકશું. અરુણ ફરી એકવાર તૈયાર. આ વખતે સ્વિચ હિટ કરવાનો પ્રયાસ, કાંઈ જરૂર નથી. એકદમ કે છે ને સીધી આંગળીથી ઘી નીકળતો હોય તો આંગળીને વાંકી હુકામ કરવી. હિરેનભાઈ, કાંઈ જરૂર નહોતી. આ રિવર્સ રમવાનું બહુ સરસ ચાલી લીધું, જાણે પોતાના પગ પર પોતે જ કુલાડી મારી લીધી. શોટ નહોતો બનતો, પરંતુ શોટ એને બનાવવા જતા હતા રિવર્સ, પરંતુ ત્યાં ક્લીન બોલ થઈ ગયા. નવા બેટર પંકજ આવ્યા છે. કે છે ને સવારની ચાય અને વડીલોની રાય નિયમિતપણે લેવી જોઈએ. મને લાગે છે આર્યા વોરિયર્સે આ સવારની ચાય અને વડીલોની રાય લીધી નથી. જે વડીલોની રાય લે છે ને એ સક્સેસ થાય છે. લોકો દર્શકો આવ્યા છે, પ્રેક્ષકો મેચ જોવા આનંદ માણી રહ્યા છે મેચનો. કોઈક બે આંખ ચોળી રહ્યું છે, આંખમાં કચરો પડ્યો છે, કોઈ હસી રહ્યું છે ક્લોઝઅપમાં. પંકજ એક ડાબોડી બેટર છે, જોવાનું પંકજ કેટલો ફાયદો ઉપાડી છે આ પાવર પ્લેનો. આ વખતે હલકા હાથોથી રમીને પંકજ એક્સ્ટ્રા કવરની દિશામાં રમ્યા છે. માત્ર સિંગલ મળશે. ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10, 2 વિકેટના નુકસાન પર. પહેલી ઓવરમાં 5 રન આવ્યા અને બીજી ઓવરમાં પણ 5 રન આવ્યા, એટલે 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10, 2 વિકેટના નુકસાન પર. આર્યા વોરિયર્સને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું, નિમંત્રણ આપ્યું, સ્વીકાર્યું, અને 2 ટોપર બેટર આઉટ થઈ ગયા છે. અને જે હિસાબે આર્ટ એન્ડ ચેલેન્જર્સ છે, ટોસ જીત્યોની જે ફિલ્ડિંગ લેવાનો નિર્ણય અત્યાર સુધી તો બહુ સારો સાબિત થયો. 2 ઓવરમાં એમણે 2 સફળતાઓ અર્જિત કરી છે અને સ્કોરબોર્ડ પર 10 રન લાગ્યા છે. પાવર પ્લે હવે પૂરો થઈ ગયો છે, હવે માત્ર ફિલ્ડિંગ ફેલાઈ જશે. આવેલા તમામ અમારા દર્શકોનું, પટેલ ભાઈઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બોલિંગ માટે રાજેશભાઈ ફરી એકવાર પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને રાજેશભાઈ ફરી એકવાર તૈયાર. પહેલી ઓવરમાં 5 રન આપીને એક સફળતા અર્જિત કરી હતી. એ જ રાજેશભાઈ ફરી એકવાર તૈયાર. સામે છે પંકજ, ડાબોડી બેટર. આજે ખેલાભાઈની ડ્રેસિંગ જેવા જેવી છે, એકદમ नाइस ड्रेसिंग. जब तक सूरज चांद रहेगा गेला तेरा नाम रहेगा भाऊ. फरी एक बार सरस बॉल હતો, કટ કરવાનો પ્રયાસ, બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં, થોડા ચેડા કરવાનો પ્રયાસ. અશ્વિનભાઈ આવી ગયા છે. આ
આ વખતે સ્વિચ હિટ કરવાનો પ્રયાસ હતો, રિવર્સ રમવાનો પ્રયાસ, પરંતુ સફળ થયા નહીં. આર્ય વોરિયર્સના બેટરોને હવે માત્ર એવું જ લાગવા મળ્યું છે કે આપણે કેવિન પીટરસન બની જઈએ, પણ કેવિન પીટરસન એટલું આસાન નથી હોતું બનવું. એની માટે તો પ્રેક્ટિસ કરવી પડે છે સ્વિચ હિટ માટે. આ વખતે દિશા ઇન બોલિંગ, વ્હાઇટ બોલનો ઇશારો, 1 રન મળશે. દશા અને દિશા આ સીધી રાખવી પડશે, અધરવાઇઝ આ પેનલ્ટીના રન છે, એક્સ્ટ્રાના રન. ફરી એકવાર તમારે બોલ પણ નાખવો પડશે અને બેટર ફરી એકવાર મજા પણ કરશે. સ્કોર થઈ ગયો 11. ફરી એકવાર આ વખતે એ જ લાગી છે, જોવાનું રહેશે. વિકેટની પાછળ બોલ ગયો છે. આ વખતે તો લેગ બાય નો ઇશારો છે, કहीं पे નિગાહે અને કहीं पे નિશાના. જાવું તો દહીસર પહોંચી ગયા વસઈ, એવું કંઈક થયું. એક સિંગલ એવરેજ સ્કોર સાથે સ્પોર્ટ છે કે 2 વિકેટના નુકસાન પર આવેલા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 ઇવેન્ટના સ્પોન્સર છે કે પટેલ ગ્રુપ, હોસ્પિટલ પાર્ટનર છે અમારા વલ્લભ એલ્યુમિનિયમ, આપણા લોકનેતા સ્વર્ગીય ગોપીનાથ મુંડે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ મેચ રમાઈ રહી છે, બહુ સરસ, અને યુટ્યુબના માધ્યમથી આપ ઘરે બેઠા પણ જોઈ શકો છો. જબરદસ્ત એક આયોજન જોવા મળે છે. 6ઠ્ઠી સિઝન છે. એક જબરદસ્ત મેચ, પહેલી મેચ આજના દિવસથી આગળ વધ્યા હતા. આ વખતે સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ, લોંગ ઓનના ખેલાડીથી મિસ ફિલ્ડિંગ થઈ, બીજા માટે દોડી ગયા. જરાક નજર હટી અને દુર્ઘટના ઘટી ગઈ, જાણે એક સેન્ડવિચ અને એક સ્લાઇસ ફ્રી મળી ગયો હોય. એક 2 રન લઈ લીધા, બહુ 2 રનની સાથે સ્કોર વધીને પહોંચી ગયો 14, 2 વિકેટના નુકસાન પર. જબરદસ્ત બેટલ જોવા મળે છે. રનની જરૂર છે અત્યારે માત્ર આર્ય વોરિયર્સ, દે નીડ સમ ગુડ રન. માય ગુડનેસ, અહીંયા માત્ર કોટન બોલનો ચાન્સ હતો, હાફ ચાન્સ હતો. એકદમ રેપિડ શોટ હતો, કડક શોટ હતો, અને ફિલ્ડિંગ જુઓ, ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ જુઓ, હાઈ ક્લાસ, સુપરથી બી ઉપર. એક રન માટે તરસાવે છે આર્ય વોરિયર્સને. હવે માત્ર રડવાનું નથી, લડવાનું છે. સ્કોર થઈ ગયો 15, 2 વિકેટના નુકસાન પર. કે છે ને, પૈસા તો ખાલી જીવવા માટે હોય છે, પૈસા તો ખાલી જીવવા માટે હોય છે, હસવા માટે તો દોસ્તોની જરૂર પડે જ છે વાલા. આ વખતે સરસ બોલ હલકાતોથી એક સિંગલ ચોરી લીધો. પુશ કરો, ખુશ રહો, અને સિંગલ લીધો. અને સ્કોર થઈ ગયો તે 16 રન, 2 વિકેટના નુકસાન પર. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 16, 2 વિકેટના નુકસાન પર. આર્ય વોરિયર્સ હજી સુધી બાંધીને રાખ્યા છે. અત્યારે આર્ય વોરિયર્સને આર્ટ એન્ડ ચેલેન્જર્સ ચેલેન્જ કરી છે, કારણ કે સવારનું વાતાવરણ એકદમ સરસ વાતાવરણ છે. તુષાર આવે છે. બોલિંગ માટે તુષાર 4થી ઓવર લઈને સજ્જ થાય છે. કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી ડાબોડી બેટર પંકજ. જોવાનું રહેશે પંકજ કેટલું ફાયર કરે છે. 4થી ઓવરનો પહેલો બોલ. સ્વિચ હિટ કરવાનો પ્રયાસ ફરી એકવાર. આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો. દિશાહીન બોલિંગ, થોડું કંધાનો વધારે ઉપયોગ કર્યો. લાઇન અને લેન્થ એકદમ પ્રોપર ચોક્કસ રાખશો તો જ કંઈક મજા આવશે. ગુડ લેન્થ પર બોલ કરશો તો સીધી લાઇન અને લેન્થ આ સીધી જ હોવી જોઈએ. આ વખતે ફૂલ ટોસ બોલ છે. બોલને રમ્યા છે 2 ફિલ્ડરોની વચ્ચેથી ગલી અને પોઈન્ટના ક્ષેત્રમાં. માત્ર એક સિંગલ મળશે. એક રન બની રહ્યો છે. ચોકા અને સિક્સરની રમઝટ નથી બોલાઈ રહી. સ્કોર 18, 2 વિકેટના નુકસાન પર. હવે માત્ર સ્ટ્રાઇક પર વિજય છે. જોવાનું રહેશે વિજય 19 બોલ થઈ ગયા છે. હજી પણ એક ચોકો કે સિક્સર આવ્યો નથી. આ લપલી શોટ આ વખતે હવામાં છે. 1 બાઉન્સ અને ચોકો. જે માંગ હતી અમારી તે ચોકો આવ્યો નથી અને હવે આવ્યો.
થોડી વાર લાગી પરંતુ ચોકો આવ્યો જરૂર. આજુભાઈ સિંગલ જબરદસ્ત પડલા આવવાના જબરદસ્ત ચોક્કો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 22-22. આ વખતે સુંદર શોટ. આ વખતે લોંગ ઓફ ની દિશામાં માત્ર સિંગલ મળશે, એક જ મળશે. 101 રનની સાથે સ્કોર વધી પહોંચી ગયો 23-23 પત્તુ. હવે માત્ર રનોનો ફ્લો આવી રહ્યો છે, રન વરસી રહ્યા છે. આ વખતે સરસ બોલ હતો, એકદમ પરફેક્ટ બોલ, એક સબમરીન બોલ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 22. બે બોલની રમત હજી બાકી છે. સ્ટીલ 2 બોલ્સ ટુ ગો. પંકજ જમે ડાબોડી બેટર. આ વખતે સરસ શોટ, ટાઈમિંગ જુઓ, લાજવાબ, અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળ્યો. એક રન લીધો, સ્ટ્રાઇકને રોટેટ કરી. સ્કોર થઈ ગયો 24. સ્ટ્રાઇકને રોટેટ કરવી પણ જરૂરી છે કારણ કે બંને બેટરોને ખબર પડી છે કે બોલ કઈ રીતે બેટ પર આવે છે. બોલરો પેસ નથી આપી રહ્યા, વિકેટ પર પેસ નથી આપી રહ્યા, થોડો સ્લો રન કરે છે. આ વખતે સરસ શોટ, બોલરની પાસેથી લોંગન અને લોંગની વચ્ચેથી રમવાનો પ્રયાસ, બીજા માટે દોડી ગયા અને પંકજની રનિંગ શું વાત છે. જાણે દહીસરના હાઈવે પર ઓલા ઉબેર દોડતી હોય એવી, કાળી પીળી ટેક્સી હોય એવી દોડી રહી છે. જબરદસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ્સ. ઓવરની સમાપ્તિ, 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 26. એક જબરદસ્ત શરૂઆત જોવા મળી છે. સ્કોર દાખવો ના, આપણે સ્કોર જોઈ લઈએ તો અત્યારે માત્ર બંને બેટરો રમી રહ્યા છે. વિજય રમી રહ્યા છે 15 પર 10 બોલમાં 1 ચોકાની મદદથી અને પંકજ રમી રહ્યા છે 8 બોલ પર 4 રન બનાવીને 50નું સ્ટ્રાઇક રેટ જોવા મળે. પરંતુ વિજય એક ચોકો મારીને 150ની સ્ટ્રાઇક રેટથી રમી રહ્યા છે અત્યારે. વ્હાઇટ બોલનો ઇશારો, દિશા ઇન બોલિંગ. દશા અને દિશા આ સીધી રાખવી પડશે. ભાર્ગવ ફરી એકવાર સામે પંકજ. આ વખતે કટ કરવાનો પ્રયાસ હતો, બેટનો કિનારો લીધો ને ભાગશાળી રહ્યા કે બેટને કિનારો લે તો શાયદ વિકેટ કીપર ચોક્કસ જગાતા પાછળ હતા. પરંતુ આ વખતે બહુ સરસ બોલિંગ જોવા મળી. પેલો વાઇડ ભલે નાખ્યો હોય પરંતુ કમબેક કર્યું. આ વખતે પણ બહારી કિનારો લાગ્યો હતો પરંતુ અવાજ એ સુધી આવ્યો ને બોલ બેટને લાગ્યો તો ડોટ બોલ આવી રહ્યો છે. પેલો વાઇડ પછી 2 ડોટ બોલ, 27 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. 27-2. This over number 5th under progress. After this over, more than 3 overs to go there. આ વખતે લેપ રમવાનો પ્રયાસ હતો, સ્વિચ ઇટ કર્યો છે ફરી એકવાર. અહીંયા રનઆઉટનો ચાન્સ નહીં પરંતુ ઓવર થ્રો નહીં થયો. એક સિંગલ ચોરી લીધો પંકજે. જબરદસ્ત રનિંગ મિડન ધ વિકેટ્સ. 28 2 વિકેટના નુકસાન પર. અને રાજુભાઈની સરસ ફિલ્ડિંગ જોવા મળી. રાજુભાઈના હાથમાં જ્યારે બોલ આવે છે એકદમ એક્યુરેટ થ્રો કરે છે. ભાર્ગવ ફરી એકવાર તૈયાર. સામે વિજય 15 રન પર રમી રહ્યા છે. જબરદસ્ત માહોલ, જબરદસ્ત ક્રિકેટનો મહાકુંભ જેને કહેવાય ને આપણે જોઈ રહ્યા છે. ઓ સુંદર શોટ. આ વખતે લોંગોનના ખેલાડી વેગે આવે છે, એ બીજા માટે ના કહ્યું. એટલો લાઉડલી કોલ, જુઓ કેટલો શાર્પ કોલ છે. આ તમે મોટેથી બોલશો ને તો જ બેટરને ખમશે, ને તો બીજા રન માટે ઉતાવળા થતા હતા. કે છે ને ઉતાવળે આંબા પાકે નહીં, અને એ થયું કારણ કે ઉતાવળે આંબા પાકતા નથી. કારણ કે બીજા રન લેશો તો પોતાના હાથમાં પગ પર કુલાડી મારી લેવી જોઈએ એવું લાગશે.
કારણ કે 29 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. આ વખતે લવલી શોટ, વેશી ફ્લાઇંગ ઇન ધી એર એન્ડ આઉટ. પંકજ આઉટ. સુંદર શોટ, રાજેશ હતા ત્યાં એકદમ ખોળામાં. 12 બોલમાં 5 રન કરીને આઉટ થઈ ગયા. રાજુભાઈએ કેચ પકડ્યો, જબરદસ્ત કેચ. ये नया बैटर कौन है? 23 नंबर है, 23 नंबर है जतिन. कौन है बैटर, कौन है? आप बोल दो ना. क्या 12 मैन को હેલો, બેટ્સમેન કોણ ગયું છે? આર્ય 11. સંજય નવો બેટર આવ્યા છે. ડિફેન્સ કર્યું છે આ વખતે માત્ર. સુંદર સુંદર, એકદમ એક્યુરેટ. આગળ આવવાની કોશિશ કરતા હતા અને એકદમ પકડ્યો બોલ કે ભાઈ તું આગળ તો આવ, તારા નો ફર્નિચર ડામાડોળ કરતો મારું નામ નહીં. સ્કોર થઈ ગયો છે તે 29, 3 વિકેટના નુકસાન પર. 5 ઓવરની સમાપ્તિ બાદ 29, 3 વિકેટના નુકસાન પર. થેન્ક યુ ડીજે. बैटर कौन संजय ना? विजय. સ્ટ્રાઇક વિજય પાસે છે. સુંદર શોટ, આ વખતે બોલરને માથા પરથી એક કમાલનો ફટકો જોવા મળ્યો. જબરદસ્ત ફિલ્ડિંગ રાજુભાઈની જોવા મળી છે અને સુંદર થ્રો જોવા મળ્યો છે. અને આ ટાઈમ ચેલેન્જર તો એક જ કહેતું છે, અમે વાંક વગર લડતા નથી, અમે વાંક વગર લડતા નથી અને અમે અમારા મા બાપ સિવાય કોઈનેથી ડરતા નથી. જબરદસ્ત ફટકો આ વખતે મિડ ઓફ ધ ખેલાડી એક સિંગલ ચોરી લીધો. એક જબરદસ્ત ફટકો, એટલો સારો રન ચોર્યો. રોહિતભાઈ પોતે ઓનર છે. 31 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. હવે માત્ર 3 ઓવર સ્લો ઓવર છે. આમાં ફાયરિંગ કરવી પડશે, હવાઈ યાત્રા કરાવવી પડશે. આ વખતે પણ સારા શોટ હતો પરંતુ બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં. કે છે ને તક માત્ર બાણું જ ખખડાવે છે, દરવાજો ઊભા થઈને જ આપણે ખોલવો પડે છે. તો આ જ કરવું પડશે. તક તમારી પાસે આવશે અને એ તકને તમારે ઝડપવાની છે. સુંદર બોલિંગ તુષારભાઈ, લાઈન અને લેન્થ એકદમ ચોક્કસ, પરફેક્ટ. બેટરોને બાંધીને રાખ્યા છે. હવે બેટરો થોડા ફફડી રહ્યા છે રનો માટે કે બેટ અને બોલનો સંપર્ક થતો નથી. થોડી અફડાતફડી મચી ગઈ છે. આ વખતે હવામાં રેડ શોટ છે. રોહિત નીચે હતા અને 1 વિકેટનું પતન હજી થઈ રહ્યું છે. ઓનર રોહિત આ ટાઈમને મળતી હજી એક સફળતા. વિકેટ નંબર અહીંયા માત્ર ગુમાવ્યો છે તે વિજય આઉટ. બેટ્સમેન થેન્ક યુ ડીજે. બેટ્સમેન હરીશ પટેલ છે. હરેશ છે, ઓકે થેન્ક યુ.
હરીશ આવ્યા છે. તુષારને મળતી સફળતા. સુંદર ફટકો અહીંયા માત્ર રન નથી આવ્યો. સરસ બોલિંગ અહીંયા માત્ર તુષારને એપ્રિશિએટ કરી રહ્યા છે. શાબાશી મળી રહી છે કે વાહ વાલા વાહ, બહુ સરસ બોલિંગ કરી છે અને ટીમને બાંધીને રાખ્યા છે. અત્યારે માત્ર આર્યા કીપર મુકેશભાઈ ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 31 અને વિકેટના પતન થયા છે 4. After 6 over, score has been 31 for loss of 4 wickets. બોલર કોને બોલિંગ માટે અરુણ સ્વીપ કરવાનો પ્રયાસ હતો. આ વખતે માય ગુડનેસ, હજી એક વિકેટનું પતન. આ વખતે 12 પર ઝીલાઈ ગયા અને એક સફળતા હજી મળી રહી છે. 5મા વિકેટનું પતન. બેટ્સમેન આવે છે અને બેટ્સમેન જઈ રહ્યા છે. કેચ બાય જિગ્નેશ. કેચ જિગ્નેશે કર્યો. બહુ સરસ કેચ જિગ્નેશભાઈ. दूसरा कैच है उसका. બીજી કેચ હતી આ જિગ્નેશની. જબરદસ્ત કેચ, એફર્ટલેસ કેચ જોવા મળી. થેન્ક યુ ડીજે, ધન્યવાદ. નિકી આવ્યા છે. સફળતા મળી છે અહીંયા માત્ર. આ વખતે ટેપ કરવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન એક્સ્ટ્રાનો મળી છે. જબરદસ્ત બોલિંગ જોવા મળે છે. થોડા નાખુશ છે અહીંયા માત્ર અરુણ. સ્કોર થઈ ગયો 32. 5 વિકેટના નુકસાન પર આવનારા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત. खत्म होने तो फिर આ વખતે જબરદસ્ત ફટકો. આ વખતે બોલરના માથા પર ડ્રાઈવ કર્યું છે. એક સિંગલ મળશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 33. 5 વિકેટના નુકસાન પર 7મી ઓવર અહીંયા માત્ર પ્રગતિ પર ચાલી રહી છે. 3 બોલ હજી પણ બાકી છે. કહે છે ને ભલે ઉંમરમાં અમે મોટા નથી, પણ અનુભવ કઈ અમારે ઓછા નથી. આ વખતે લવલી શોટ, 1 બાઉન્સ જોવા મળે છે અને ચોકો. કમાલનો શોટ ચોકો જોવા મળે છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. કમાલનો ફટકો. 2 ફિલ્ડરો વચ્ચે ગેપ બનાવીને એક જબરદસ્ત ચોકો જોવા મળ્યો અને મેદાનની બહાર બોલ ગયો છે. એકદમ જોગિંગ ટ્રેક પર જ્યાં માણસો જોગિંગ કરી રહ્યા છે. 31 નવા અને આવતીકાલે નવું વર્ષ છે. 24 વર્ષ હશે 2024માં આપણે પદાર્પણ કરીશું, પરંતુ આજે આપણે પણ 2023માં છીએ. 31 ડિસેમ્બર છે, 31st નાઇટ. આ વખતે બહુ જ સરસ બોલ હતો. એકદમ યોર્કર લેન્થનો બોલ ખોદીને કાઢવાનો પ્રયાસ, પરંતુ વિકેટ કીપરે અપીલ કર્યું હતું. અમ્પાયર પર ટચથી મસ્ત નથી અમ્પાયર. મુકેશભાઈ છે વિકેટની પાછળ. આ વખતે પણ સરસ બોલિંગ જોવા મળી છે અને ઓવરની અહીંયા માત્ર સમાપ્તિ. સ્કોર થઈ ગયો 37. 5 વિકેટના નુકસાન પર 37 for 5 after 7 overs.
છેલ્લી ઓવર જસબીનની અને આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે કે છે ને મુલાકાત કરવી છે તમને બહાનું શોધી રાખજો બસ પછી કોફી મારી હશે અને વાતો તમારી હશે અને ફરી એકવાર સુંદર ફટકો જોવા મળ્યો શોર્ટ ફાઇન લીગ પર અને સ્ક્વેર લીગ પર બોલ ગયો છે ખેલાડી આવ્યા દોડીને એક માત્ર સિંગલ મળશે 1 રનથી સ્કોર આગળ વધ્યો સ્કોર થઈ ગયો 39 આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં બેટ અને બોલનો પરિચય થાય હસ્ત મેળાપ થાય તો જ ગાનું વાગે કે તું મારો મેરો ને હું તારી માલણ આવું કંઈક થયું નહીં બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં એક ડોટ બોલ આવી રહ્યો છે થોડું પ્રેશર આવી રહ્યું છે સ્લો ઓવર છે છેલ્લી ઓવર છે આ ફૂલ ટોસ બોલ આ વખતે સ્ક્વેર લેગ અને મિડ વિકેટ વચ્ચે બે ખેલાડી છે ત્યાં બોલને રોકવાનો પ્રયાસ 1 રન મળ્યો છે બીજા માટે દોડી ગયા છે ખતરો છે અહીંયા માત્ર હા ના અને અહીંયા માત્ર બેટર આઉટ રન આઉટ પેલા હા કીધું પછી ના કીધું અને હવે જુઓ કેવી સામે તું મહેમે થઈ ગઈ કે મેં તને ના જ પાડી હતી તું મને દોડાવ્યો તું મને રન આઉટ કરાવ્યો અને એ જ જોવા મળ્યું મેદાનની વચ્ચે અને ડગઆઉટમાંથી ભણાવવા જ આવ્યો કે ભાઈ બીજો રન તારે જરૂર નહોતી કે હુકમ દોડી જવું તું ને તારે એટલે ભાઈ હવે આ તો રન આઉટ થઈ ગયા પછી હું આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો છે નક્કી જ આવશે જસબીને વાઇડ આપ્યા છે ઘણા બધા બેટરનું કામ આસાન કરી દીધું ભલે અમને વગર મહેનત રન મળે તો હું કામ મહેનત કરી અમે આ વખતે હવામાં છે મોકો છે અહીંયા માત્ર નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે પહેલો રન વેગી લીધો બીજા માટે દોડી ગયા આ વખતે સારી રનિંગ કરી જાણે બે ખેલાડીની વચ્ચે બોલ પડ્યો નો મેન્સ લેન્ડમાં અને 2 રન ચોર્યા છે બહુ જબરદસ્ત સ્કોર 43 પર પહોંચ્યો છે 4 બોલ થઈ ગયા છે 2 બોલની રમત બાકી છે ફૂલ ટોસ બોલ હતો આ વખતે બોલરના માથા પરથી લોંગ ઓનની દિશામાં પહેલો રન વેગી લીધો છે બીજા માટે દોડી ગયા છે અહીંયા માત્ર હા ના અને આ ગયા અને આઉટ RUNOUT ટાટા એન્ડ ગુડ બાય સી યુ લેટર મેન રન આઉટ આ વખતે પણ તાલમેલમાં થોડું ગડબડી અને થ્રો જો કેટલો સરસ થ્રો હતો ઓન ધ બાઉન્સ બોલરની દિશામાં અને જો કેવું એપ્રિશિએટ કરે છે એકબીજાને એપ્રિશિએટ કરવું એ સારી વાત છે શાબાશી આપી સારી વાત છે કે બહુ સરસ થ્રો કર્યો ભાઈ તમે થેન્ક યુ ડીજે જબરદસ્ત ફટકો આ વખતે ખેલાડી છે બે માત્ર 1 રન મળશે બીજા માટે તો ઓ માય ગોડ અહીંયા બી હેઝિટેશન બે રન લીધા છે સ્કોર થઈ ગયો 46 7 વિકેટના નુકસાન પર અને હવે માત્ર 47 રન કરવાના છે આર્ટ એન્ડ ચેલેન્જર્સને નાનકડો બ્રેક લઈએ છીએ બ્રેકની ઓલી પર આપણે જોશું કે આર્ટ એન્ડ ચેલેન્જર્સ કેવી રીતે રનોનો પીછો કરે છે નાનકડો બ્રેક આમ ગયા આમ આવ્યા તમે કંઈ જતા નહીં જોતા રહો સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સીઝન 6 2023 આજે તો છેલ્લો દિવસ અમે આમ ગયા અને આમ આવ્યા સુડતાલીસ રન કરવાના છે 47 હેલો અમ્પાયરને આપો
દીપકભાઈ, થેન્ક યુ. ₹47 કરવાના છે, 47. मी देतो ना. लाल पाहिजे तुम्हाला? लाल दे ना सर. 2 मिनिटमध्ये बॅग लेण्याचं मला लाल पाहिजे, मी लालच देतो. बघा कुठलं लिहिलं. जवान आहे आपली. माझा लक्ष पेना सर. बॉलर कोण आहे? पंकज बॉलिंगला. स्ट्राईकला कोण आहे? स्ट्राईकला आहे राजू. राजेश અને જિગ્નેશ, પંકજ, થેન્ક યુ સર. 47 રનનો પીછો કરવાનો છે. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 માં આવેલા તમામ અમારા ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત, તેમજ તમામ ટીમોનું, તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. ભરતભાઈ અને હરિભાઈનું પણ અહીંયા આગમન થઈ ગયું છે. એક જબરદસ્ત વ્યક્તિમત્વ, બંને માન્યવરોનું અમે સ્વાગત કરો. પહેલો બોલ, સરસ શોટ, બોલને સ્ક્વેર લેગ પર રમાઈ નાખ્યો છે. એક જબરદસ્ત ભરતભાઈ અને હરિભાઈ, એક જબરદસ્ત વ્યક્તિમત્વ, બંને આજે આપણા સમય કાઢીને, આજે રવિવાર છે અને આજે પણ ક્રિકેટનો માહોલ છે.
સ્કોર થઈ ગયો છે તે 1. એક બોલ એક. જિગ્નેશ હવે માત્ર સ્ટ્રાઇક પર છે. આ વખતે બોલને કટ કરવાનો પ્રયાસ હતો, એકદમ વેગ હતો થોડો બોલમાં. પંકજ ડાબોડી બોલર, ડાબોડી બેટ્સમેન, જબરદસ્ત ઓલરાઉન્ડર ખેલાડી, ક્ષમતા છે. ઓછો સ્કોર છે પણ આ સ્કોરને ડિફેન્સ કરવો પડશે, વિકેટ લેવા પડશે. મેચમાં કમબેક કરવું ને તો વિકેટ લેવા પડશે. બેટરોએ મોટા ફટકા મારીને રન બનાવવા પડશે. જબરદસ્ત બોલિંગ પંકજની. પહેલા બોલમાં રન આવ્યો, ત્યારબાદ 2 ડોટ બોલ આવ્યા. કે છે ને પ્રેમ કરવો તો એવો કરવો, પણ યમરાજ પણ વિચારે કે એકને લઉં કે બંનેને લઉં. સરસ બોલ, absolutely fantastic, outside the off stump, not give it to room. અને સ્મેશ કરવાનો પ્રયાસ હતો, પરંતુ અહીંયા માત્ર રન આવ્યા નથી, માત્ર 1 રન આવ્યો છે. અને બહુ કંજુસાઈ ભરી બોલિંગ. કહેવાય છે ને કમ ખર્ચા અને ફૂલ ચર્ચા, ઓછો ખર્ચો અને વધારે ચર્ચા આ જોવા મળે છે. આ વખતે સુંદર શોટ, સીધા ફિલ્ડર પાસે છે, રનઆઉટનો ખાતરો નહીં, પહોંચી ગયા, સુરક્ષિત પોતાના ઘરમાં પહોંચી ગયા. અંતર કાપવાનું હતું દહીસર સુધીનું અને પૂરું કર્યું. સુંદર શોટ આ વખતે 2 ખેલાડીની વચ્ચેથી સ્ક્વેર લેગ. અહીંયા માત્ર 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 3. આજે આપણા રુદ્ર 11 ના મિતેશભાઈ કાથરોટિયાનો બર્થડે છે, તો આજ મિતેશભાઈના તરફથી પાર્ટી. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મિતેશભાઈ કાથરોટિયાનો આજે જન્મદિવસ છે, વધામણ્યા. અને આજનો જમણવાર મને લાગે છે મિતેશભાઈ તરફથી હશે. જ્યારે ઓલા ગાજરનો હલવો બનાવ્યો તો ભાઈ હિતેશભાઈએ, અને આજે હિતેશભાઈ તમે શ્રીખંડ પૂરી શું છે આજે તમારા તરફથી? લવલી શોટ, આ વખતે સુંદર શોટ, 2 ખેલાડીને વીંધતો બોલો. હામે અથડાઈ ગયા. ના તુંએ સિગ્નલ જોયું ના મેં સિગ્નલ જોયું. એક્સિડન્ટ થઈ ગયું. હાય એક્સિડન્ટ થઈ ગયું. 2 મારા વાલા ભટકાઈ ગયા. સાત રન થઈ ગયા છે અને હામે જોતા જ નહીં, પાછા બોલની પાછળ પડી ગયા. 1 બોલ અને 2 હામે અથડાઈ ગયા. સ્કોર થઈ ગયો 7. બીજી ઓવર ચાલુ છે. હિરેન ફરી એકવાર તૈયાર. સરસ બોલ હતો, એકદમ સ્પિન જોવા મળ્યો, ટર્ન જોવા મળ્યો. ડોટ બોલ આવ્યો છે અહીંયા માત્ર. આ વખતે સિંગલ લીધું છે. પોઈન્ટના ખેલાડી વેગે આવે છે. બોલ પિકઅપ કરવાનો પ્રયાસ હતો, પરંતુ એક હાથેથી પિકઅપ ન થયો. એક સિંગલ ચોરી લીધો. સ્કોરબોર્ડ પર 8 રન લાગી ગયા છે. કરવાના છે 47. હજી પણ મંજિલ દૂર છે. વિકેટ લેવા જરૂરી છે. વિકેટ તો મેચમાં કમબેક કરશો, પરંતુ અહીંયા વિકેટ દેવાના નથી બેટરો. આ વખતે સીધા બોડી પર જઈને બોલ અથડાનો. એકદમ કુલ માઇન્ડ રમવું પડશે. તમારી પાસે સમય છે. પાવર પ્લેનો ઉપયોગ ભલે કરો યા ન કરો, પરંતુ પાછળથી ફટકા મારવા પડશે. મગજને શાંત રાખવું. નવરત્ન કુલ ઠંડુ નાખ્યું હશે તો હવારના પોરમાં તો માથું ટાઢું જ રહે આખો દિવસ. આ વખતે પણ સફળ થઈને રમવાનો પ્રયાસ. બોલની લાઈનને નથી જોતા. બોલની રાહ જુઓ, પછી એની વાટ લગાડો. વેટ એન્ડ વોચ, ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. આ કરવાનું છે તમારે. એક ચોક્કો ખાધા પછી તો 1 ડોટ બોલ આવ્યો.
એક 4 રન પછી એક ડોટ બોલ આવ્યો, પછી 1 રન આવ્યો, પછી ડોટ બોલ આવી રીતે ઓવર કાઢ્યું છે. માત્ર 5 રન આવ્યા ઓવરમાં. કેટલી કિફાયતી બોલિંગ, ઓછો ખર્ચો અને ફૂલ ચર્ચા. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8. અહીંયા માત્ર ફાઇટ બી છે કારણ કે આ ક્વાર્ટર ફાઇનલની મેચ છે. કે છે ને લાયક થવું હોય તો પ્રયત્ન કરવો પડે, બાકી ઉંમર લાયક થાવ તો બાકડી બેઠા બેઠા થઈ જાઓ. કિયામોન્ડ કાઉન્ટી અને ફાયર બોલ્સ બંને ટીમોના કેપ્ટનની વિનંતી છે કે કમેન્ટ્રી બોક્સની સામે આવી જાય, આપણે ટોસ કરી લઈએ. કોને બોલર? હરીશ પટેલ તૈયાર. રાજેશ અને જિગ્નેશની જોડી, સારી પાર્ટનરશિપ. બેટ અને બોલનો સંપર્ક નહીં, વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન આવે છે સિંગલથી સ્કોર આગળ વધ્યો. સ્કોર થયો 9. ઓવરની શરૂઆત થઈ ગઈ છે. એક જબરદસ્ત કોન્ટેસ્ટ, એક હાઈ વોલ્ટેજ મેચ, ક્રિકેટના માહોલ બની રહ્યો છે. મહેમાન લોકોનો તાંતો છે. આજે મહેમાન આવે છે અને આજે મહેમાન આવશે. અને સારો શોટ, આ વખતે ગેપમાં બોલ નીકળી જશે 4 રન માટે. એક જબરદસ્ત ચોક્કો, કે પટેલ ચોક્કો જોવા મળી રહ્યો છે. જબરદસ્ત ફટકો. 13 રન થઈ ગયા છે. જબરદસ્ત ફટકો જોવા મળે છે. કે છે ને જે પાણીથી નાશે એ કપડા બદલશે, અને જે આજે પરસેવાથી નાશે ને એ આજે આ મેદાન પર ઇતિહાસ બનાવશે. તો આજે ઇતિહાસ કોણ બનાવે છે એ તો સાંજે જ ખબર પડશે વાલા. એ ઇતિહાસ આજે કોણ લખશે આ ગ્રાઉન્ડ પર. ઓ સુંદર બોલ, સુંદર લાઈન, સુંદર લેન્થ, એકદમ પરફેક્ટ. કે છે ને ગમે એની હારે દુશ્મની કરવી, પણ પટેલ સમાજની હારે દુશ્મની ક્યારે ન કરવી વાલા. સ્કોર થઈ ગયો 13. આ વખતે પણ મોટો ફટકો. સુંદર કીપિંગ, વાહ શું વાત છે. બોલને ગેધર કર્યો અને સામે એક બેનર પડી ગયું છે. આપણા વોલેન્ટિયર્સને કહીશ કે બેનર ઉપાડો છે. સામેનું બેનર પડી ગયું છે આપણા સ્પોન્સર્સનું. પ્લીઝ તો જાઓ ત્યાં ઊભું કરું બેનરને પ્લીઝ. ફરી એકવાર આ વખતે જોવાનું રહેશે. અમ્પાયર ઇશારો આઉટ અને વિકેટ. બેટર નીકળી જ ગયા હતા. એમને ખબર છે કે એજ લાગી છે. 17 નંબર કોને? विकेट कीपर હિરેના. नहीं इसमें नहीं है, लिस्ट ही नहीं है. Caught behind. થેન્ક યુ. ચાલો હિરેનભાઈ અને ભરતભાઈ, ચાલો બંને જણા આવો ટોસ માટે. ટોસ કરાવી લ્યો. આવો હિરેનભાઈ, ભરતભાઈ આવો. ભરતભાઈ આવે છે. ભરતભાઈ ટોસ કરાવશે બંને ટીમોનો. ટોસ થવા જઈ રહ્યો છે. ભરતભાઈ આપણા અતિથિ મહેમાન ટોસ કરી રહ્યા છે. કિયામોન્ડ કાઉન્ટી અને ફાયર બોલ. બેબી ગો ટોસ થવા જઈ રહ્યો છે. કોણ જીત્યું? બોલિંગ, ટોસ વિન બોલિંગ. બેટિંગ કિયામોન્ડ. ફાયર બોલે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે અને કિયામોન્ડ કાઉન્ટીને બેટિંગનું આમંત્રણ. આ પછીની મેચ હશે. બંને રહો અમારી સાથે. આ વખતે હલકા હતો તે એક ગ્લાન્સ કર્યો છે, બોલને ગાઈડ કર્યો.
કાંડાનો ઉપયોગ કરો. કલ્લૈયોથી વાળ્યો બોલને શોર્ટ ફાઇન લેગ પર એક સિંગલ લીધો. 47 રન કરવા એટલે લોઢાના ચણા ચબાવવા એવું લાગે છે હવે માત્ર. 31 બોલમાં 33 રન એટલે રન બોલ છે. અહીંયા વિકેટ ખોવાનો નથી. એક વિકેટ માત્ર ભલે ગયો છે, પરંતુ અહીંયા માત્ર અરુણ અને જિગ્નેશે પાર્ટનરશિપ કરવી પડશે. ટીમની ડૂબતી નૈયાના તારણહાર બનવું પડશે. મેચમાંથી ઉગારવા પડશે. આ વખતે લવલી શોટ હવામાં છે અને બોલ નીકળી જશે લાગે છે. જોવામાં અંબાડોને શું આવે છે અને શાહ વલ્લભ એલ્યુમિનિયમ સિક્સર. કમાલનો ફટકો. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. જબરદસ્ત 20 પર થયો છે. ઓવરની સમાપ્તિ. હવે માત્ર 30 બોલમાં 27 રનની જરૂર. 20 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. આ ઓવરમાં હરીશ પટેલે એક ઓવરમાં 12 રન આપ્યા અને એક સફળતા લીધી છે. અરુણ 1 પર રમી રહ્યા છે અને જિગ્નેશ 7 પર રમી રહ્યા છે. 8 બોલનો સામનો કરીને આ છે આ સ્કોરનો લેખાજોખા. पहिला वाईड, मग चौका, 2 डॉट, मग विकेट. जनक दिवारा न्यू बॉलर. वाईड नंतर चौका, જનક આવ્યા છે બોલિંગ પર. मग विकेट, मग सिंगल आणि 6. જબરદસ્ત મેચ આપણે નિહાળી રહ્યા છે. એક હાઈ વોલ્ટેજ મેચ. जनक दिवारा कॅप्टन. 30 બોલ અને 27 રન આવું સમીકરણ બની રહ્યું છે મેચ વચ્ચે. કે છે ને આ દુનિયા છે સાહેબ, મહેફિલમાં સલામ અને એકલામાં બદનામ કરે છે. આ વખતે સારો બોલ છે. રન લેવલ. ઓ માય ગોડ, અહીંયા ખતરો. અને ફરી એકવાર સિંગલ તો ચોરી લેશે. અહીંયા માત્ર રનઆઉટની એક મોકો હતો. એક નાનકડો નાજુક મોકો તૈયાર કર્યો હતો, પરંતુ થ્રો જુઓ કેટલો એક્યુરેટ હતો. પરંતુ પિકઅપ જે બોલરે બોલ જનકભાઈએ બોલને પિકઅપ કર્યો નહીં, પકડ્યો નહીં. અગર પકડી લીધો હોત અને સ્ટમ્પ પર માર્યો હોત તો પછી તો બેટર આઉટ જ હતો. પરંતુ ભગવાને કંઈક અલગ જ લખ્યું હતું કે ભાઈના નસીબ આજ હારા છે કે ભાઈ હજી વિકેટ પર ઊભા છે. સ્કોર 21, એક વિકેટના નુકસાન પર. 29 બોલમાં 26 રનની જરૂર. આ વખતે પણ સ્વીપ કરવાનો પ્રયાસ હતો અને એકદમ જડમાં બોલ નાખ્યો હતો. જનકભાઈ પાસે અનુભવ છે, સારા એવા ખેલાડી છે. આ વખતે પણ સરસ બોલ છે અને પરફેક્ટ લાઈન અને લાઈન અચૂક જોવા મળે છે. ટપ્પો અચૂક રાખ્યો છે. જબરદસ્ત ટેલેન્ટ જોવા મળે છે. એક અફલાતુન બોલિંગ જોવા મળે છે. અહીંયા માત્ર જનકભાઈની ચોથી ઓવર ચાલુ છે. લવલી શોટ હવામાં આઉટ. યસ, કેચ. कोण कॅच किया? હરીશ, બહુ જબરદસ્ત કેચ હરીશ પાસે. એક ફ્લેટ શોટ જોવા મળ્યો, કેટલી સરસ કેચ. જબરદસ્ત કેચ જોવા મળ્યો. એક વિકેટ પડ્યો છે અહીંયા માત્ર અને એક જબરદસ્ત કેચ જોવા મળી. છવ્વીસ બોલમાં 26 રન. રન બોલ. સ્કોર થઈ ગયો છે 21. 26 રનની જરૂર. 26 બોલ. ઇટ્સ અ રન બોલ. આપ અમારી જમણી બાજુ જોઈ શકો છો મેન ઓફ ધ મેચની ટ્રોફી. એક ટ્રોફી જોવા મળી છે. સરસ મજાની ટ્રોફીઓ આજે સજાવી છે. આપણે છેલ્લો દિવસ છે. ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ, ફાઇનલ્સ આપણને જોવા મળી રહ્યું છે. સ્વર્ગીય ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડ એક જબરદસ્ત ક્રિકેટ ગ્રાઉન્ડ છે. કોઈ રન નથી આવ્યો. બહુ સરસ બોલિંગ અહીંયા માત્ર જનકભાઈની જોવા મળી છે. तसंच आहे. त्यानेच पहिला बॉल मारला.
કે છે ને તકલીફ પડે તો હારી ન જવું, પણ એમ સમજવું આ સૌથી અઘરો રોલ હતો જે તમારા સિવાય કોઈ ભજવી શકે એમ નથી. તો આ અઘરો રોલ છે. આ વખતે ડિફેન્સ કર્યું છે બહુ સરસ, અને બહુ સરસ બોલિંગ જનકની જોવા મળી છે, एक रन विकेट लिया. અને 1 રન માત્ર આપ્યું છે અને એક સફળતા અર્જિત કરી છે. વાહ જનકભાઈ, એકવાર જનકભાઈ માટે જોરદાર તાળીઓ મિત્રો. એક બોલમાં એક ઓવરમાં 1 રન આપીને 1 સફળતા. જબરદસ્ત. સમીકરણ આવું બન્યું છે, જો 47 રન કરવા પણ કેટલા પાપડ મેળવા પડે છે. આ વખતે બેકફૂટ પર ગયા બોલને ફક્ત દિશા બતાવી છે. એક્સ્ટ્રા કવર પર, ડીપ એક્સ્ટ્રા કવર પર ખેલાડી છે, એક સિંગલ જ આપ્યો છે, 1 રનથી પાળ બાંધે છે. મેચમાં હજી પણ ક્યાંક ને ક્યાંક ટ્વિસ્ટ જોવા મળે છે, ઉતાર ચઢાવ જોવા મળે છે. ક્રિકેટની રમત, અનિશ્ચિતતાઓની રમત, પ્રિડિક્શન બધા જ ફેલ છે. સ્કોર થઈ ગયો 22, 2 વિકેટના નુકસાન પર. અરુણ રમ્યા છે 3 પર રમી રહ્યા છે અને તુષાર રમી રહ્યા છે 2 બોલ પર. સામનો પર કોઈ રન બનાવ્યો નથી. પંકજ પોતાની બીજી ઓવર નાખી રહ્યા છે, કોઈ સફળતા મળી નથી. અત્યાર સુધી 4 રન આપ્યા છે. 23 બોલમાં 25 રન. આ વખતે ટેપ કર્યો છે બોલને. વિકેટ કીપર જુઓ કેટલા ચપળાઈપૂર્વક, ચોકસીપૂર્વક એકદમ બાજની નજર રાખી છે. હરીશ વિકેટની પાછળ, અને બધાનું મનોબળ વધારે છે, ઉત્સાહ વધારે છે. કીપ ઇટ અપ બોયઝ, કીપ ઇટ અપ. તુષાર છે, ઉત્સાહ વધારે છે, અને આજે ઉત્સાહ વધારવા પટેલ સમાજ પૂરું મેદાનમાં આવશે. સાંજ સુધી આખું મેદાન ખચાખચ ભરાઈ જશે. આ વખતે બોલ એકદમ બોડી પર જઈને લાગ્યો અને એકદમ સરસ બોલિંગ. બોલિંગમાં વિવિધતા જોવા મળે છે, બોલિંગમાં વેરાયટી જોવા મળે છે. પેસ પર કંટ્રોલ છે, બોલિંગ પર નિયંત્રણ છે. નિયંત્રણ હશે ને તો કોઈ તમને માત નહીં આપી શકે. પરંતુ આ વિકેટ એવું છે કે થોડી ઉભો રહો બેટ વિકેટ પર અને બોલ તમારા બેટ પર આવશે. આવી રીતે કમાલનો ફટકો છે. ડીપ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર દોડી રહ્યા છે. સુંદર ફિલ્ડિંગ, બોલને રોક્યો છે, હાથ લાંબો કર્યો, પાછો અંદર ફેંક્યો. 2 રન ત્યાં સુધી ચોરી લીધા, 2 રન તો બચાવી લીધા અને સ્કોર બોર્ડ પર 24 રન લાગી ગયા છે. 20 બોલ અને 23 રન એવું સમીકરણ હવે માત્ર બની રહ્યું છે. 5મી ઓવર ચાલુ છે. પંકજ ફરી એકવાર, 2 બોલની રમત બાકી. આ વખતે સુંદર શોટ, ફરી એકવાર એ દિશામાં, કવરની દિશામાં. આ વખતે 1 લીધો છે, બીજા માટે દોડશે. ત્યાં થ્રો આવે ત્યાં સુધી તો 2 રનનું અંતર કાપી લીધું. ભલે બેટ પડી જાય, પરંતુ આજે દોડવું છે, આજે લડવું છે, આજે ઝઝમવું છે, આજે હારવું નથી. બંને ટીમો માટે જોવા મળે છે. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળે છે. સ્કોર 19 બોલમાં 21 રન. હવે આ વખતે સુંદર શોટ, હવામાં છે બોલ, ત્યાં ખેલાડી છે, પરંતુ 1 જ રન મળશે. સ્કોર વધીને પહોંચી જશે તે 27 પર. ઓવરની સમાપ્તિ થઈ ગઈ 27, 2 વિકેટના નુકસાન પર. 18 બોલમાં 20 રનની જરૂર. 18 બોલ 20 રન, 20 રન 18 બોલ. આવું સમીકરણ છે. જબરદસ્ત મેચ. આવનારા તમામ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક એવું સ્વાગત છે. ઇવેન્ટના સ્પોન્સર કે પટેલ ગ્રુપ તેમજ હોસ્પિટાલિટી પાર્ટનર છે વલ્લભ એલ્યુમિનિયમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 આપણા લોકનેતા સ્વર્ગીય ગોપીનાથ મંડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આપણે જોઈ રહ્યા છે. એક જબરદસ્ત ઇવેન્ટ, એક છઠ્ઠો ઇવેન્ટ છે. 5મો ઇવેન્ટ આપણે જોઈએ તો નારંગી પર આપણે જે ગેસ્ટ આવ્યા છે બધા એમની માટે નાસ્તો રાખેલ છે, તો નાસ્તો કરી લેશો પ્લીઝ.
ચા પાણી રાખેલ છે. બધા મહેમાનોને હું વિનંતી કરીશ કે ચા પાણી રાખેલ છે, તો ડાબી બાજુ ચા પાણી છે, તો પ્લીઝ મહેરબાની કરીને આ કરી લેશો, શરમાતા નહીં. જનક ડિયોરા. જનક બોલિંગ માટે. લવલી શોટ આ વખતે. ઓ માય ગોડ, જો આ ભૂલ કેટલી નડશે. ફક્ત એક રન લીધો, ત્યાં અતિરિક્ત 3 રન આપી દીધા. નજર હટી, દુર્ઘટના ઘટી. જ્યાં 1 રન ત્યાં એક્સ્ટ્રા 3 રન, એટલે 4 રન પૂરા મળી ગયા. 31 રન. સ્ટ્રાઇક ही नहीं मिला. હવે માત્ર બેટ્સમેન ફરી એકવાર આ વખતે તો હવામાં છે, અને આ વખતે ઝીલાઈ ગયા. આ વખતે ઝીલાઈ ગયા કે છે ને ધમકી નહીં દેવાની, ધમકી નહીં દેવાની, જે થાય એ કરી લેવાનું. બાકી અમે વટે ચડે ને તે દી તમારું ચેપ્ટર જ પૂરું કરી નાખશું. हरेश ने कैच लिया. અને વિકેટ અહીંયા પૂરો વિકેટ ગયો છે, અને એ જ હતું કે મેં મિસ ફિલ્ડિંગ કરીશ તો હું જ કેચ લઈશ. સારી રીમીને ઇનિંગ્સ રમીને આઉટ થયા, અને જસ્મીન આવે છે. હવે એક સફળતા મળી છે અહીંયા માત્ર જનકભાઈને. વ્હાઇટ બોલ હશે, આ લેગ સ્ટમ્પની બહાર બોલ, વ્હાઇટ બોલ, 1 રન મળશે. અતિરિક્તનો એક્સ્ટ્રાનો રન સ્કોરમાં ઇજાફો થયો છે. સ્કોર બની ગયો 32. 16 બોલમાં 15 રનની જરૂર, એટલે રનેબલ છે. હજી કંઈક બગડ્યું નથી. આ વખતે હલકા હાથોથી 1-1 રન લઈને પણ પાર બાંધી શકો છો. કોઈ મોટા ફટકા મારવાની અહીંયા જરૂર નથી. અહીંયા વિકેટ લેવા પડશે. અહીંયા માત્ર 3 વિકેટ જ પડે છે, કે કોઈ જોર જબરદસ્તી નથી. 15 બોલમાં 14, એટલે રનેબલ. માથાને તાઢું રાખો, 1-1 રન લ્યો, સ્ટ્રાઇકને રોટેટ કરો, આવું જ કરવું પડશે. જો ઘાય કરી ઉતાવળે આંબા ન પાકે અને ગરમ ચા પીવા જાઓ ને તો આ વખતે હલકા હાથોથી સેન્સિબલ બેટિંગ. આને કેવો સેન્સિબલ બેટિંગ, ખબર છે કે આરામથી 1-1 રનથી બી ચાલશે. હજી ઉતાવળ કરવાની નથી. कहते ना कच्चा आम कभी पक्का नहीं होता, कच्चा आम कभी पक्का नहीं होता, और बाबू सोना वाला प्यार कभी सच्चा नहीं होता. कहते ऐसे कि मेरे सोना ने खाना खाया, वो तो प्यार से पूछती है सोना ने खाना खाया. उसको क्या मालूम कि सोना खाना खाया कि नहीं खाया भाई. સ્ટેડિયમમાં એકદમ ભરાઈ ગયું છે મહેમાનોથી. જ્યાં જોઈએ ને સીટ પકડી લીધી છે. દિશાહીન બોલિંગ, વ્હાઇટ બોલ. આરામથી, ખબર છે કે મેચને આપણે આરામથી જીતી શકીએ છીએ, તો કોઈ ઘાય કરવાની જરૂર શું છે. 35 રન થઈ ગયા છે. હવે માત્ર 14 બોલમાં 12 રન જોઈએ છે. આ વખતે સરસ શોટ, એક સિંગલ. આરામથી 1-1 રન પણ બની શકે છે. જલ્દબાજી કરવી નથી, પોતાના પગ પર કુલાડી મારવી નથી. સ્કોર થઈ ગયો હવે માત્ર 36. 13 બોલમાં 11 રન. 13 બોલ 11 રન, 11 રન 13 બોલ. એવી રમત અને એવું સમીકરણ મેદાનની વચ્ચે બની રહ્યું છે. એક બાજુ જોવા આર્યા વોરિયર્સ, બીજી બાજુ R10 ચેલેન્જર્સ. અને બોલિંગ સાઈડને પણ વિકેટ લેવા પડશે. અને આ વિકેટ, 1-2 વિકેટ હજી આવશે તો મેચમાં બની જશે. આ વખતે ફિલ્ડર એક સરસ શોટ, 1-8 વિકેટ મેચમાં કમબેક કરાવી શકે છે. વિકેટ લેવા પડશે, પરંતુ બેટિંગ સાઈડ શાંત મગજને રાખ્યું છે. અને ઓવરની સમાપ્તિ અહીંયા માત્ર 12 બોલમાં 10 રનની જરૂર છે. 37 રન થઈ ગયા છે. 3 વિકેટના નુકસાન પર 6 ઓવરની સમાપ્તિ બાદ હવે માત્ર 12 બોલ અને 10 રનનું સમીકરણ બની રહ્યું છે.
ઉમેશભાઈ જાઓ ફિલ્ડિંગમાં. સાડત્રીસ રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર 6ઠ્ઠી ઓવરમાં. અને 12 બોલમાં 10 રનની જરૂર છે. હિરેન ડોબરિયા જબરદસ્ત એક ડાબોડી બેટર છે. અરુણ અને જસ્મીન. અને આ વખતે જોવાનું રહેશે બોલ સીધો નીકળી ગયો. અહીંયા માત્ર મિસ ફિલ્ડિંગ ગઈ ના કીધું. અહીંયા માત્ર અમ્પાયરે કોઈ નિર્ણય આપ્યો નહીં. સ્કોર 11 બોલમાં 10 રનની જરૂર. 11 ball 10 more runs required. It's everything is possible here because cricket is a very funny game. આ વખતે સરસ બોલ હતો. પરફેક્ટ અચૂક ટપ્પો. હવે માત્ર રન બોલ આવી ગયા છે. 10 બોલ અને 10 રન. 10 બોલ 10 રન્સ. 10 ગેંદે 10 રન. મેચમાં રોમાંચ આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ટ્વિસ્ટ આવી રહ્યું છે. મેચમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. ક્યારે બેટિંગ સાઈડ આવી તો ક્યારે બોલિંગ સાઈડ આવી. આ વખતે હલકા હાથોથી સિંગલ લીધો છે. ચોરી લીધો. 9 બોલમાં હવે 9 રન. 9 બોલ અને 9 રન. કે છે ને પ્રોમિસ જોતો બીજા માટે હોય છે. પ્રોમિસ જોતો બીજા માટે હોય છે. અમારા ગુજરાતમાં તો કે ને કે ખા તારી માના હમ. સ્કોર થઈ ગયો 38. સ્કોર થઈ ગયો 38. 9 બોલ અને 9 રન. જબરદસ્ત મેચ આપણને જોવા મળે છે. 9 બોલ અને 9 રન. આ વખતે અપર કરશે. હવાલા છે ખેલાડી. અરે માય ગોડ કેચ છૂટ્યો છે. આ મેચને સુધી છોડી દીધી કે હું આ પકડવા જેવી કેચ હતી. મને લાગે છે મેચ ગમાવી છે. હે ભગવાન, હે માં માતા, દયા હોય તો આમ જ કર. હે માં માતાજી, આ હું થઈ ગયું. 8 બોલમાં 8 રનની જરૂર. બિલકુલ આ કેચમાં નિર્ણય બદલી શકતો હતો. કેચ પકડી હોત તો મેચ કંઈક બની હોત. કેચીસ વિન ધ મેચીસ. કેચ પકડો અને જીતો મેચ. સુંદર શોટ. કોઈ ખેલાડી નથી ત્યાં. બોલ જશે અને માથા પરથી 4 મળશે. 8 ચેલેન્જર્સ અત્યારે જીતની દહીશ પર દસ્તક આપી રહ્યું છે. કેસરે દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને માતાજીના ચરણોમાં ઝૂકવાથી દીકરા વાલા તકદીર બને છે. જબરદસ્ત મેચ જોવા મળી રહી છે. મેચ હવે 7 બોલ 4 રન પર આવી ગઈ. જો એ કેચ લીધી હોત ને તો તમે મેચમાં વાપસી કરી હોત, પરંતુ એ કેચ છૂટી અને હવે માત્ર સ્થિતિ જુઓ શું છે. 7 બોલ અને 4 રન. સમીકરણ બદલાણો. હવે માત્ર 1 રન લીધો છે. પહેલો વેગેથી બીજા માટે જશે કે નહીં, ના પાડી છે કે બીજો રન લેવો નથી. હવે માત્ર 6 બોલની રમત બાકી છે અને 3 રનની જરૂર. 6 બોલ અને 3 રનની જરૂર 8 ચેલેન્જર્સ છે. કે છે ને ગમે એની હારે દુશ્મની કરવી, પરંતુ આ 10 ચેલેન્જર હારે કદી દુશ્મની ન કરવી, કારણ કે હવે માત્ર જીતની દહેલીજ પર આવી ગયું છે. 6 બોલમાં 3 રન. જબરદસ્ત. બંને ટીમોએ સારું રમ્યા છે. કે છે ને ડરતા નથી કાલથી, પ્રેમ કરીએ છીએ અમે મહાકાલથી.
બોલર ના અરે ઓલું ક્યાંક હવાઈ છેલ્લા 6 બોલ હલકા હાથ દેવા સેન્સિબલ બેટિંગ આરામથી. હવે ખબર છે કે જીતની દહેલીજ પર પહોંચી ગયા છે. આપણી પાસે બોલ વધેલા છે 5 કરવાના છે 2. पांच बॉल 2 रन 5 બોલમાં 2 રન. ये एक कभी ऐसा आएगा कि प्रियेश भाई का टीम કે છે ને अपना टाइम आएगा નહીં, આપણો ટાઈમ પોતે લાવવો પડશે. ટાઈમ આવશે નહીં તમારો, પોતાએ લાવવો પડશે. તો જ કહેવાશે કે હું મારો ટાઈમ લાવ્યો છું. હાલતો તમારી પાસે નહીં આવે કે ભાઈ હું આવી ગયો તમારી પાસે. એ તમારે કરવું પડશે. અને પ્રિયેશભાઈની 2 આંગળીઓ જોઈએ તો ભાઈ પાટા બાંધ્યા છે, પાટા પિંડી કરી છે. તો આ વખતે સરસ શોટ, પરંતુ ના કહ્યું. 4 બોલમાં 2 રન. હજી પણ મેચમાં સમીકરણ બની શકે છે, કાં સુપર ઓવર થઈ શકે છે. કે છે ને કદ્ર અને કબર એવો મર્યા પછી જ નસીબ થાય છે. તો છેલ્લે સુધી આ મેચ જશે. 4 બોલ અને 2 રન. ફરી એકવાર સુંદર શોટ. અહીંયા માત્ર લોંગ ઓન પર ખેલાડી છે, 1 રન મળશે. થોડા પડ્યા 3 બોલ 1 રન. સ્કોર્સ લેવલ, સ્કોર બરાબરી પર આવી ગયો. કે છે ને પટેલનો પ્યાર અને પટેલનો પ્રેમ અને ગેલાબાઈનો માર એ નસીબ વાળાને જ મળે છે વાલા. ગેલાભાઈ આજે ફોર્મલમાં છે, સાંજે ફોટો સેશન થવાના છે. ગેલાભાઈ અરે એ શૂઝ ભૂલી ગયા પણ ચપ્પલ ને કે પહેરીને આયા. બધું સારું કર્યું હતું પણ એક ભોંડીઓ વાળી દીધો. ત્રણ બોલ અને 1 રન. સુંદર જીતી ગયા. આર 10 લવલી અને સીધા સેમીફાઇનલમાં પહોંચ્યો છે.